વિદુર નીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વિદુર નીતિના અત્યાર સુધીમાં આપણે 5 ભાગ સાંભળ્યા। આજે આપણે 6થો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું મહાત્મા વિદુરજીએ 4 સંખ્યાનું જે વર્ણન કરેલું છે તે આપણે સાંભળીશું। હરિ ઓમ। મહાત્મા વિદુરજી હવે સંખ્યાનો 4નું વર્ણન કરતા કહે છે, હે ભાઈ, આ 4 સાથે સારા કામની મંત્રણા ન કરવી। તો કયા 4 જણા એ આપણે જાણીશું। પ્રથમ તો બાળક બુદ્ધિ, અલ્પ બુદ્ધિ, જેનો જાણકાર નથી, અનુભવી નથી, તે માર્ગમાં તેને અલ્પ બુદ્ધિ કહેવાય। કોઈ કાર્યની મંત્રણા કરવી હોય ત્યારે તે કાર્યના જાણકાર સાથે ચર્ચા થાય તો તેમાંથી લાભ નુકસાનીનો અંદાજ સહેલાઈથી આવે। શું તકલીફો થાય તે ચર્ચા થાય, જેથી તે કામ કરવું કે નહીં આનો પણ ખ્યાલ આવે। બીજી વાત, દીર્ઘસૂત્રી એટલે કે પછી થશે, શું ઉતાવળ છે, હજુ ઘણો સમય છે, એમ કર્યા કરે। જે કામ 15 મિનિટમાં થતું હોય એ કામ કરવામાં જે 2 દિવસ કરે। કાર્યમાં કાંઈ ન હોય છતાં જે લાંબુ જ કર્યા કરે। ત્રીજો પ્રકાર કે અતિ ઉતાવળા, એક કામ કરે એમાં 2-3 ને બગાડે, ઢોળે ફોડે, સમજે ન સમજે ને શરૂ કરી દે। હજુ તો સૂચના આપી ન હોય ત્યાં તો ભાગવા માંગે, પૂરું સાંભળે નહીં। આવા સાથે પણ મંત્રણા ન કરવી। ચોથા પ્રકારના કે જે આપણા ખોટા વખાણ કર્યા કરતા હોય તે સાથે મંત્રણા ન કરવી જોઈએ। કડવું પણ હિતકારી કહેનારા અને તેને સાંભળનારા દુર્લભ હોય છે, માટે તો અનુભવી વિચારીને કાર્ય કરનારા, અતિ ઉતાવળા પણ ન હોય, સત્ય કહેનારા હોય તેવાની સાથે કાર્ય કરવાની મંત્રણા કરવી જોઈએ। હવે આ 4 ઘરમાં હોય તો સારું। તો વિદુરજી કહે છે, પ્રથમ, વૃદ્ધ માતા પિતા, દાદા દાદીમાં વગેરે ઘરમાં હોય તો સારું કહેવાય। તેમના જીવનના અનુભવનું ભાથું મળે, બાળકોને સંસ્કાર અને પ્રેમ વહાલ મળે, ઘરને હાંસવે। કદાચ બંને માણસો નોકરી કરતા હોય તો ઘરનું બાળકોનું ધ્યાન રાખે અને ઘરગથ્થુ ઉપચાર બતાવે। બીજા, કુલીન કુળવાન પત્ની। ત્રીજા, સારા મિત્રો, પ્રેરણા કર્યા વગર બધું ભલું કર્યા કરતા હોય, જે નિર્વ્યસની, વિદ્વાન, મહેનતુ અને સજ્જન હોય। ચોથા પ્રકારના સંતાન રહિત બહેન, કોઈ સંજોગોમાં જો ઘરે આવે તો આદરથી તેના સાથે રાખવા, ભાઈનું ઘર માનીને બધું ધ્યાન રાખે અને હાંસવે। આપણું ઘર સાત્વિક વાતાવરણવાળું હોય, ભક્તિભાવપૂર્વક ઠાકોરજીની સેવા પૂજા સત્સંગ થતો હોય તો ઘર મંદિર સમાન ગણાય છે। વિદુરજી આગળ કહે છે કે આ 4 કર્મ અભય દેનારા છે। તો પ્રથમ અગ્નિહોત્ર, બીજું મૌન, ત્રીજું વેદ અધ્યયન અને ચોથું યજ્ઞ। પણ તે દંભથી કે કોઈને દુઃખ થાય એવા નબળા વિચારોથી કરે તો તેને દુઃખદાયક થાય છે। ચાણક્ય નીતિમાં ચાણક્યજી 4ની પરીક્ષા ક્યારે થાય તે વાત બતાવે છે। તો પહેલી વાત, નોકરોને કામ બતાવ્યા પછી
તે કેવી રીતે ચીવટથી કરે છે, કરકસરથી, ઝડપથી કરવું, બગાડ ન કરવો, પોતાનું માનીને કરવું વગેરેથી નોકરોની પરીક્ષા થાય છે. બીજા પ્રકારમાં દુઃખ, મુશ્કેલી પ્રસંગ વખતે સગા સંબંધીની પરીક્ષા થાય છે કે જ્યારે જીવનમાં દુઃખ આવે, મુશ્કેલી આવે ત્યારે સગા સંબંધીની પરીક્ષા થાય છે અને આપત્તિ કાળ આવે ત્યારે મિત્રની પરીક્ષા થાય છે. અને ધન જતું રહે, નોકરી છૂટી જાય, ઘરમાં પૈસા ન હોય, વૈભવો સુખ ન હોય ત્યારે સ્ત્રીને ધણીમાં કેવું હેત છે તેની પરીક્ષા થાય છે. આગળ કહે છે કે આ 4 શેનાથી શોભે છે? તો પ્રથમ, કોયલ એના કંઠથી, ટહુકાથી શોભે છે. સ્ત્રી પતિવ્રતાના ધર્મથી શોભે છે. કદાચ શરીરમાં ખોટ હોય તો પણ તે વિદ્યાર્થી શોભે છે. અપંગને પણ આદર અને માન મળે છે. તપસ્વીઓ, સજ્જનો, વીર પુરુષો ક્ષમાથી શોભે છે. આ 4 દુઃખદાયક ગણાય છે. તો પ્રથમ, દીકરાઓ માટે કરજ કરનાર બાપ દુઃખદાયક શત્રુ સમાન ગણાય. બીજું, માતા વ્યભિચારિણી હોય તો દુઃખદાયક ગણાય. ત્રીજું, દીકરો કાંઈ ભણતો ન હોય, વ્યસની હોય, રખડ્યા કરતો હોય, ઉડાવ હોય, સાચવતો ન હોય, બાપ સામે ગમે તેમ બોલતો હોય તો તે દીકરો બાપને દુઃખદાયક ગણાય છે. ચોથું, પોતાની પત્ની રૂપવાન હોય, જો તે પતિવ્રતાના ધર્મો ન પાળતા હોય અને ગરીબ, કુરૂપ, રોગી પતિ ન ગમે ને જ્યાં ત્યાં હેત રાખે તો તે પતિને દુઃખદાયક ગણાય છે. આગળ વિદુરજી કહે છે, આ 4માં શરમ ન રાખે તો સુખી થાય. પહેલી વાત, પૃથ્વી અને ધનના લેણદેણમાં સાક્ષીઓ સહિત લખાણ, ચોખવટ વગેરે કરવું, એમાં શરમ ન રાખવી. બીજી વાત, કોઈ ખોટા વખાણ કરે કે ભાઈને ખોરાક સાવ ઓછો, પછી તે ખાવા સમયે શરમ રાખે તો તે ભૂખ્યો રહે તો એમાં પણ શરમ ન રાખવી. ત્રીજી વાત, વિદ્યા ભણવામાં કોઈ ખીજવે, ગોખણીઓ કહે, ધન કમાવામાં કોઈ લોભીઓ કહે, રાતદી મંડ્યો છે એમ કહે અને ભજન કરવામાં ભારે ભગતડો, આવી ઘણી બાબતોમાં શરમ રાખે અને કંઈ ન કરે તો કંઈ મળે નહીં, એટલે આ વાતમાં પણ શરમ ન રાખવી. વ્યવહાર બાબતમાં પણ સ્પષ્ટ વક્તા બનવું, ચોખવટ કરવી સારી, જેથી પાછળથી મન દુઃખ ન થાય. આ 4ને પવિત્ર કરીને ઉપયોગ કરવો. તો એમાંનું પહેલું છે ધર્મ તરફ ચાલવું કે અધર્મ તરફ, સન્માર્ગે કે ગેરમાર્ગે. પગ નીચે કીડી મકોડી કચરાતા તો નથી ને? મારા આ કાર્યથી કોઈનું દિલ દુભાય નહીં, આવા વિચાર કરીને પગ ઉપાડવા, કાર્યો સારા કરવા. વસ્ત્રથી ગાળીને પાણી પીવું, પાણી ગાળો વાળો ટાળો. સત્ય પ્રિયને હિત કરી બોલવું, મનથી સારા નરસાનો વિચાર કરીને કાર્ય કરવું. હવે ઇન્દ્રિયોને જીતવાના 4 ઉપાય બતાવે છે. તો પહેલો છે સ્વધર્મ, બીજો વૈરાગ્ય, ત્રીજો તપ અને ચોથો નિયમ. આ 4 ઉપાયથી ઇન્દ્રિયોને જીતી શકાય છે. 4 વાનાએ કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ થાય છે, તેથી આસુરી બુદ્ધિ થઈ જાય છે. ક્રોધ, માન, ઈર્ષ્યા અને કપટ, આ 4 વાનાથી ભગવાનના ભક્તોનો દ્રોહ થાય છે. મચ્છર ઉપજવાના 4 હેતુ છે. આ 4 હેતુથી મચ્છર ઉપજે છે. પહેલું સ્ત્રી, બીજું ધન, સારું ભોજન અને માન.
આ ચાર સાથે અમારે બનતું નથી. ક્રોધી, ઈર્ષાળુ, કપટી અને માની. ચિત્તને ચોંટાડવાનો સ્વભાવ, શૂરવીરતા, વૈરાગ્ય અને ભય. હવે આગળ વિદુરજી કહે છે, ચાર વેદ છે: ઋગ્વેદ, અજુર્વેદ, સોમવેદ અને અથર્વવેદ. ચાર ઉપવેદ: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને સ્થાપત્ય વેદ. ચાર પ્રકારના જીવ: મુક્ત, મુમુક્ષુ, વિષયી અને પામર. ધર્મના ચાર ચરણ: તપ, સત્ય, દયા અને પવિત્રતા. ચાર પ્રકારના ભક્ત: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. ચાર જગ્યાએ વિષય ખંડની વાતો થાય છે: અક્ષરધામ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ અને આ લોકમાં મોટા પુરુષ પાસે. ચાર પ્રકારની ખાણ હોય છે: અંડજ, ઉદ્ભિદ, સ્વદજ અને જરાયુજ. ચાર પ્રકારના ભોજન: ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને શોષ્ય. ચાર પ્રકારની વાણી: પરા, પશ્યંતી, મધ્યમા અને વેખરી. ચાર નિરોધના ચાર ઉપાય: શાસ્ત્ર અધ્યયન, સત્ય પુરુષોનો સંગ, વિષયોથી છેટું રહેવું અને પ્રાણનો નિરોધ. નવધા ભક્તિએ કરીને મન જીતાય છે. હવે છેલ્લે વિદુરજી કહે છે કે ચારમાંથી હેત તોડીને ચારમાં હેત કરવું. તો પ્રથમ દેહમાંથી હેત તોડીને જીવમાં હેત કરવું. સંબંધીમાંથી હેત તોડીને ભગવાનના ભક્તોમાં હેત કરવું. આ લોકમાંથી હેત તોડીને ભગવાનના ધામમાં હેત કરવું. પ્રકૃતિ, પદાર્થો, પંચ વિષયોમાંથી હેત તોડીને ભગવાનની મૂર્તિમાં હેત કરવું. તો અહીંયા વિદુર નીતિનો 6ઠ્ઠો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 7મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું મહાત્મા વિદુરે 5 સંખ્યાનું જે નિરૂપણ કરેલું છે તે સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.